કેશોદ બજારમાં પતંગ દોરી ખરીદનાર કરતા વેચનાર વધારે છે। ઉત્તરાયણ પર્વે પતંગ રસિયાઓ માટે શહેરના અલગ અલગ બધા મુખ્ય વિસ્તારોમાં દુકાનો મંડપ ખૂમચા લગાવી પતંગ દોરી વેચવા માટે ખરીદદાર કરતા વેચનાર વધી ગયા છે। કેશોદ પોલીસ અને સ્થાનિક નગરપાલિકા દ્વારા અવરજવરમાં અડચણ ઊભી કરતા વિરુદ્ધ કોઈ ધોરણસરની કાર્યવાહી કરવામાં ન આવતા સબભૂમિ ગોપાલકીની માફક આંબાવાડી કાપડ બજાર મહેન્દ્રસિંહ ચોક ફુવારા ચોક એરપોર્ટ રોડ કોલેજ રોડ પર કબજો જમાવ્યો છે। સિઝનલ ધંધો કરતા વેપારીઓની સામે સેવાકીય સામાજિક સંસ્થાઓ પણ મેદાનમાં આવી છે। ત્યારે હકીકતમાં આવી સંસ્થાઓ પોતાના નામે ખરીદી કરી વેચાણ કરતી નથી કે આવક જાવક ટ્રસ્ટના વાર્ષિક ઓડિટ રિપોર્ટમાં દર્શાવતા નથી। ત્યારે જિલ્લા ચેરિટી કમિશનર આવી સંસ્થાઓ સામે લાલાંક કરી કાર્યવાહી હાથ ધરશે તો સિઝનલ ધંધામાં માતબર નફો રળતી સામાજિક સેવાકીય સંસ્થાઓ પર રોક લગાવી શકાશે। ઉત્તરાયણ પર્વ નજીક આવતા જ યુવાનોમાં અપાર ઉત્સાહ સાથે મકર સંક્રાંતિ મનાવવા સજ્જ થઈ રહ્યા છે। પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વ ઉજવવા અગાસીઓની સફાઈ સાથે વીજ કાપ હોવાથી સ્પીકર વગાડવા બેટરી જનરેટરની વ્યવસ્થા કરવામાં લાગી ગયા છે। કેશોદ શહેરની બજારમાં પતંગ દોરી ઉપરાંત મીઠાઈ ટીકી તેમજ ટોપી ગોગલ્સ પોળાની બજેટ મુજબ ખરીદી કરવામાં યુવાનો ઉમટી રહ્યા છે। ઉત્તરાયણ પર્વ ઉજવવા આગલી રાત્રે ટોળે ઉમટી પડે છે ત્યારે અણબનાવ બને પછી તંત્ર દોડતું થાય છે। કેશોદના ચાઇનીઝ દોરી અને તુક્કલ તંત્રની આંખમાં ધૂળ નાખી ખાનગીમાં ધૂમ વેચાણ ચાલી રહ્યું છે જેમાં લિસ્ટેડ માથાભારે શખ્સો લાખો રૂપિયાનો ચાઇનીઝ દોરી તુક્કલનો માલ મંગાવી ખાનગીમાં વિના રોકટોક વેપાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે। કેશોદ શહેરમાં પતંગ રસિયાઓ ઉત્તરાયણ પર્વ ઉજવવાની થનગની રહ્યા છે ત્યારે હવામાન વિભાગે અને આગાહીકારોએ પવન મધ્યમ ફૂંકાવાની આગાહી કરતા યુવાનોમાં ખુશીનો માહોલ છવાયો છે। જે કે સિંગુ સાથે રાજુ પંડ્યા કેશોદ।